નમસ્કાર દર્શક મિત્રો. વેનેઝુએલા પર લાઇટનિંગ સ્ટ્રાઇક કરી અને રાતના અંધારામાં નિકોલસ મદુરોને, એના પ્રેસિડેન્ટને અને એમના પત્નીને ઉઠાવી લાવ્યા અને એમના પર આક્ષેપ છે ડ્રગ ટેરરિઝમ, નાર્કો ટેરરિઝમ. હજુ એ તો ચાલે છે. દરમિયાનમાં રશિયન એસ્કોર્ટ નીચેના 2 ઓઇલ ટેન્કર્સને યુએસએસ કેપ્ચર્ડ. એટલું પૂરું ના હોય તેમ ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે ગ્રીનલેન્ડ ઇઝ ઓન કાર્ડ્સ નાઉ. અને આજે તો એમણે એવું સ્ટેટમેન્ટ કર્યું છે કે $30,000 થી માંડીને $1 લાખ સુધી હું પર પર્સન આપવા તૈયાર છું. Greenlanders should happily hand over Greenland to me. યુનાઇટેડ નેશન્સના જે બધા સંસ્થાઓ હતી એમાંથી અમેરિકા બાદબાકી કરી ગયું છે. ટ્રમ્પ હેઝ withdrawn from all this. So post World War II kind of an understanding and arrangements which were there for long-term peace and dialogue have been unilaterally broken by America. હવે આ પરિસ્થિતિમાં શું થાય એની ચર્ચા આપણે કરવાની છે. અને આ વિવિધ પરિમાણોને આવરી લેતી ચર્ચા, જેમાં ભારત ઉપર ટ્રમ્પ ખફા છે તે વાત પણ આપણે લેવી હોય તો પ્રોફેસર સાહેબની અનુકૂળતા હશે તો લઈશું. પણ અમિતભાઈ ધોળકિયા સાહેબને આપણે વિનંતી કરી હતી ને એમણે આજે આપણી સાથે જોડાવાનું નક્કી કર્યું છે આ શોમાં. આભારી છે આપણે અમિતભાઈના. અને આપના વતી અને મારી વ્યક્તિગત હેસિયતથી હું આવકારું છું અમિતભાઈ આપને. એન્કરે ઓછામાં ઓછું બોલવું જોઈએ અને એટલે તમને મારા બહુ વર્બેજનો કંટાળો આપ્યા વગર હું સીધો જ અમિતભાઈ પાસે જઈશ. અમિતભાઈ, આ વેનેઝુએલામાં જે કંઈ થયું અને એણે ખાલી વેનેઝુએલા અને દુનિયાને જ આંચકો નથી આપ્યો, અમેરિકન બંધારણના પણ ખુરદા ઉડાડ્યા છે. તો શું કહેવું છે આપની વિશે? આભાર છે નારાયણભાઈ. આપની ચેનલમાં જોડાવાનો હંમેશા એક વિશેષ આનંદ હોય છે, કારણ કે આપ જે રીતે ચર્ચામાં જોડાઓ છો એમાં આપની ભૂમિકા માત્ર એન્કર તરીકેની જ હું નથી જોતો, પરંતુ એક વિદ્વતાપૂર્ણ આપના જે ઇનપુટ્સ હોય છે એનાથી પણ ચર્ચાની જે લેવલ છે એ એક ખૂબ ઊંચા સ્તરે પહોંચી જતી હોય છે. આજની ચર્ચાનો મુદ્દો આમ તો અમેરિકા કેન્દ્રિત જ છે અને આપણે મુખ્યત્વે અમેરિકા અને ટ્રમ્પની લીડરશિપ નીચે જે રીતે વિદેશ નીતિમાં પરિવર્તનો અને ખળભળાટ થયો છે ટ્રમ્પના પગલાને કારણે, એના વિશે વાત કરીશું. અને લેટેસ્ટ એનું જે ઉદાહરણ છે તે વેનેઝુએલામાં જે મિલિટરી ઓપરેશન પાર પાડ્યું. આપની વાત સાચી છે કે એને કદાચ યુદ્ધ આપણે એ રીતે ન કહી શકીએ કે બંને સાઇડ વચ્ચે કોઈ એ રીતના લશ્કરી ઘર્ષણો કે એક્સચેન્જીસ નથી થયા, પરંતુ એક મિલિટરી ઓપરેશન હતું એટલા માટે કે અમેરિકાનું વોરશિપ, સૌથી મોટું વોરશિપ યુએસએસ જેરાલ્ડ ફોર્ડ ત્યાં ગયું, સાથે 200 જેટલા વિમાનોનો કાફલો અને તમામ પાંખો એના લશ્કરની આ સંઘર્ષમાં જોડાયેલી. એટલે મિલિટરી ઓપરેશન તો હતું જ, ભલે એને વોર તરીકેની વ્યાખ્યામાં આપણે મૂકીએ કે નહીં એ બીજો મુદ્દો છે. અને અમેરિકાની દ્રષ્ટિએ જોઈએ તો આ સફળ ઓપરેશન હતું, એટલા માટે કે ઓછામાં ઓછા નુકસાન સાથે આ આખું જ ઓપરેશન એ પાર પાડી શક્યું. એમનો જે મુખ્ય હેતુ હતો કે રાષ્ટ્રપતિ મદુરોને પકડવા અને પકડીને ઉઠાવીને અમેરિકા લઈ જવા એમની પત્નીની સાથે, એ સફળ થયો છે.
સાથે સાથે અત્યાર સુધી બહુ મોટા વિરોધના પણ કોઈ એવા સંકેતો નથી કે અમેરિકાને બહુ મોટા વિરોધનો સામનો કરવો પડ્યો હોય, બલકે ત્યાંના જે ઉપરાષ્ટ્રપતિ કે જેમણે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે એમણે પણ એવું કહ્યું છે કે અમે અમેરિકા સાથે સહકારથી કામ કરવા માંગીએ છીએ, કારણ કે ટ્રમ્પે જે ધમકી આપી છે કે જો તમે હવે સહકારથી નહીં કામ કરો તો તમારી પણ જોવા જેવી થશે. એટલે અમેરિકાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ એક સફળ ઓપરેશન હતું કે ઘણા વર્ષોથી જે માટે એ લોકો તૈયારી કરી રહ્યા હતા, ડિપ્લોમેટિકલી તૈયારી કરી રહ્યા હતા, જાસૂસી તંત્રની રીતે પણ તૈયારી કરી રહ્યા હતા અને રાજકીય રીતે પણ તૈયારી કરી રહ્યા હતા કે વેનેઝુએલાની આ અમેરિકા વિરોધી સરકારને પાડવી છે અને એ દેશ પર નિયંત્રણ મેળવી લેવું છે. અને ખાસ તો વેનેઝુએલાના જે પેટ્રોલિયમ રિસોર્સિસ અને રિઝર્વ્સ છે એના પર નિયંત્રણ મેળવી લેવું છે. એટલે એના માટે જે આખી ભૂમિકા બનાવવામાં આવી રહી હતી, માનવ અધિકારોના હનનની, મદુરો એ લોકશાહી વિરોધી અને ખૂબ ભ્રષ્ટ એવો શાસક છે, આંતરિક રીતે તમામ વિરોધીઓને એને ખતમ કરી દીધા છે, અને છેલ્લે જે મુખ્ય વાત પર જ આ ઓપરેશન કરવામાં આવ્યું કે એ ડ્રગ સ્મગલર છે. અમેરિકામાં મોટા પાયે ડ્રગ એ ઘુસાડવા માટે બધાને મદદ કરે છે અને એક ડ્રગ સ્મગલિંગ અને ડ્રગ ટ્રાફિકર તરીકે એને ટ્રાયલ કરવામાં આવશે અમેરિકામાં, જેથી કરીને આખા જ ઓપરેશનની એક લેજિટિમસી પ્રજામાનસમાં ઊભી થાય. એટલે અમેરિકાની દ્રષ્ટિએ જોઈએ તો આમ અમેરિકાને જે જોઈતું હતું વિદેશ નીતિમાં એને મળી ગયું દક્ષિણ અમેરિકાના સંદર્ભે, અને મેસેજ પણ બીજા રાજ્યોને મળી ગયો, કોલંબિયાને, મેક્સિકોને, ક્યુબાને, કે તમે પણ હવે સખણા રહેજો, નહીંતર તમે પણ લાઈનમાં જ છો, તમારો વારો પણ આવશે જ. એક વખત વેનેઝુએલાનો વારો આવ્યો અને કશું થયું નહીં, કોઈ એની મદદ ઊભું ના રહ્યું, તમે પણ એટલું સમજી જજો કે તમારી મદદે પણ કોઈ નહીં ઊભું રહે, અને અમે કહીએ છીએ એ પ્રમાણે તમે તમારી નીતિઓ અને તમારા આંતરિક રાજકારણની તમે ફોલો કરો. પ્રશ્ન વ્યાપક બીજા રાજ્યો માટે વધારે કપરો ઊભો થયો છે. વેનેઝુએલામાં તો કદાચ સંભવ છે કે થોડા મહિનામાં બધું સરખું થઈ જશે. પ્રો અમેરિકન સરકાર જો અત્યારના વાઇસ પ્રેસિડેન્ટ સહકાર નહીં આપે તો વિરોધ પક્ષના કોઈ નેતાને, જે પ્રો અમેરિકન નેતા છે, એને બેસાડી દેવામાં આવશે. ગયા વખતે જે નેતાને નોબેલ પીસ પ્રાઇઝ મળ્યું, મચાડો, મારિયા મચાડો, એ મહિલા પણ ત્યાંના રાજકીય નેતા જ છે. એમણે પણ તૈયારી બતાવી છે કે જરૂર પડે તો હું દેશનું સુકાન સંભાળવા માટે તૈયાર છું અને ટ્રમ્પને બધી જ મદદ કરીશ, કારણ કે ટ્રમ્પ અને મારિયા મચાડો વચ્ચે એક પ્રકારનું સૌહાર્દપૂર્ણ સંબંધ રહ્યો છે. એટલે થોડા મહિનામાં કદાચ વેનેઝુએલા તો ફરી પાછું એક સ્ટેબિલિટી તરફ આગળ વધશે. અમેરિકન ઓઇલ કંપનીઝ ત્યાં એના રિઝોર્સનો ઉપયોગ કરી પોતાનો બિઝનેસ વધારશે અને ભવિષ્ય માટેની અમેરિકાની પેટ્રોલિયમ સિક્યોરિટી વેનેઝુએલા પૂરું પાડશે, કારણ કે 33% પણ વધારે ઓઇલ રિઝોર્સ દુનિયાના વેનેઝુએલા પાસે છે, જે મુખ્ય કારણ રહ્યું વેનેઝુએલામાં આ ઓપરેશન પાર પાડવાનું. ચીન, રશિયા તરફથી વિરોધ થયો, પરંતુ કોઈ કોન્ક્રીટ પગલું ભરવામાં નથી આવ્યું. ગઈકાલે એક ફર્ધર મેસેજ આપવા માટે, ગઈકાલે નહીં પરંતુ પરમ દિવસે, ટ્રમ્પે રશિયાની એક શિપને પણ કેપ્ચર કરી લીધી યુકેની મદદથી, અને એ સંદર્ભે પણ રશિયા તરફથી કોઈ સીધો પ્રતિભાવ લશ્કરી રીતે કે બીજી કોઈ રીતે આપવામાં નથી આવ્યો. શાબ્દિક વિરોધ જરૂર નોંધાવ્યો છે. એટલે આ ઓપરેશને એક વસ્તુ સ્પષ્ટ કરી કે અમેરિકા ઇઝ નંબર 1. હજી પણ કોઈ એવો દેશ નથી કે જે સીધી રીતે અમેરિકાને ચેલેન્જ કરવા માટેની હિંમત દાખવી શકે. વિધાન આપવું એક વસ્તુ છે,
પરંતુ અમેરિકાને સીધે રીતે પડકારવું એના પગલાને એ બીજી વસ્તુ છે. તો વ્યક્તિગત રીતે પણ જે ગ્રેટ પાવર્સ છે, ખાસ તો રશિયા અને ચાઇના, કે જે અમેરિકાની વિરોધી ધરીના પાવર્સ ગણાય છે, એ પણ એક જોવા જઈએ તો મ્યુટેડ રિસ્પોન્સ રહ્યો એમનો. ડાયરેક્ટ રિસ્પોન્સ ના આવ્યો. યુરોપના કન્ટ્રીઝ તરફથી પણ રિસ્પોન્સ મોડો આવ્યો, કારણ કે એ પણ અવઢવમાં હતા કે શું કરવું. અને યુકેના પ્રધાનમંત્રી તો ખૂબ નિખાલસ છે, પ્રમાણિક છે, એટલે એમને કહ્યું પણ ખરું કે હું મારું વિધાન પછી આપીશ, કે અમારે વોશિંગ્ટનને પૂછવું પડશે અને કન્સલ્ટ કરવું પડશે કે હું મારી પ્રતિક્રિયા શું આપું. અને બીજા યુરોપીય દેશો પણ આમ થોડું ગોળ ગોળ પ્રતિક્રિયા આપી વેનેઝુએલા સંદર્ભે. ભારતની પ્રતિક્રિયા પણ ગોળ ગોળ જ રહી, કોઈનું નામ જ નથી લીધું, કે બધા પક્ષોએ ભેગા મળીને વાતચીત કરીને પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ, એટલું કહીને આપણે રોકાઈ ગયા. અને એ બહુ એકદમ જ નિર્વિવાદ એવું સ્ટેટમેન્ટ છે. કોઈ પણ જગ્યાએ આ સ્ટેટમેન્ટ તમે વાપરી શકો કે બધા જ પક્ષોએ વાતચીત કરીને અહિંસક રીતે અને શાંતિપૂર્ણ રીતે પ્રશ્નનો નિવડો લાવવો જોઈએ, એટલું ભારતે પોતાનું વિધાન આપ્યું. કોઈનું પણ નામ એમાં આપણે લખ્યું નથી, કોઈ અમેરિકાનો શબ્દ પણ આપણે ઉચ્ચાર્યો નથી, જેથી કરીને એમને કોઈ અત્યારની નાજુક પરિસ્થિતિમાં જ્યારે ટ્રેડ નેગોશિએશન ચાલી રહ્યા છે ત્યારે કોઈ વધારે એમને ખોટું ના લાગે, એની આપણે પણ કાળજી લીધી. એટલે અમેરિકાની જે સર્વોપરિતા છે પાવરની દ્રષ્ટિએ, એ પ્રસ્થાપિત કરવામાં ટ્રમ્પ સફળ રહ્યા. અને એને કારણે જ એમણે 2-3 દિવસ પછી એવી જાહેરાત કરી દીધી કે હવે મને દુનિયાની કી પડી નથી, યુનાઇટેડ નેશન્સની તો જરાય નથી પડી, તમારે જે બોલવું હોય, જે ઠરાવો પસાર કરવા હોય, જે પ્રવૃત્તિ કરવી હોય તે કરો. 31 જેટલી યુએનની સંસ્થામાંથી એ વિડ્રો થઈ ગયા, કહ્યું કે તમને પૈસા નહીં આપું અને હું તમારો સભ્ય નથી. જેમાં સૌથી મહત્વપૂર્ણ એવી ક્લાઇમેટ ચેન્જની સંસ્થાઓ છે. યુનેસ્કોમાં તો પહેલેથી જ વિડ્રો થઈ ગયેલા, WHO, આ બધી જ જે યુનાઇટેડ નેશન્સની આનુષંગિક સંસ્થાઓ છે, કે જે એરેન્જમેન્ટ છે કે ટ્રીટીસ છે, એ બધામાંથી એ ઓફિશિયલી વિડ્રો થઈ ગયા. અને બીજા વિશ્વના ઘણા બધા એનજીઓસ કે જેને અમેરિકાનો સપોર્ટ હતો, ત્યાંથી પણ એ વિડ્રો થઈ ગયા, ઇન્ટર ગવર્મેન્ટલ એરેન્જમેન્ટ્સમાંથી કે નોન ગવર્મેન્ટલ એરેન્જમેન્ટ્સમાંથી. વેનેઝુએલા પછી આ તરત પગલું એટલા માટે ભરવામાં આવ્યું કે સીધો મેસેજ આપ્યો છે કે આઈ ડોન્ટ કેર, મને કોઈની પડી નથી અને અમે અમારા માટે પર્યાપ્ત છીએ, અમે અમારું ડિફેન્સ કરી શકીએ છીએ અને અમારો સામનો પણ કોઈ કરી શકે એમ નથી. એ વસ્તુ અમે વિશ્વમાં પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ. અને આ બધાને કારણે એક ચિંતાજનક પરિસ્થિતિ બીજા દેશો માટે સર્જાઈ છે કે ટ્રમ્પ જો આ જ રીતે બેકાબુ બની પગલા ભરશે, કોલંબિયા કે ક્યુબા જેવા દેશો પર પણ ફરી આ જ રીતે એટેક કરશે. અને હવે ગ્રીનલેન્ડ ઉપર તો જેમ કહીએ ને કે બાળક જીદે ચડે, કે મને કોઈ પણ હિસાબે આ રમકડું જોઈએ અને જોઈએ જ, એ રીતે અમેરિકા જીદે ચડ્યું છે કે જે થાય તે મારે ગ્રીનલેન્ડ જોઈએ. જેડી વાન્સે પણ કીધું છે કે સીધી રીતે માનતા હો તો માની જાઓ, નહીતર અમારા માટે તો આ થોડા કલાકનો ખેલ છે. ડેનમાર્ક શું સામનો કરી શકે અમેરિકાનો? પાવરની દ્રષ્ટિએ કોઈ એમાં તુલના જ નથી. પરંતુ આને કારણે નેટોમાં પણ ચિંતા સર્જાઈ કે ડેનમાર્ક નેટોનો સભ્ય દેશ છે. અમેરિકા જ એ નેટોને ગેરંટી આપી છે કે તમારી સુરક્ષા અમે કરીશું, અને ગેરંટર પોતે જ જો નેટોની સુરક્ષાનું ઉલ્લંઘન કરે અને યુદ્ધ કરે નેટોના સભ્યની સામે અમેરિકા, તો પછી નેટોનું કોઈ વજૂદ કે કોઈ અસ્તિત્વનું કોઈ પાયો જ નથી રહેતો. અને આમે ટ્રમ્પે તો એ લોકો બધાને એક ચેતવણી આપી દીધી છે પહેલેથી કે તમે તમારી સુરક્ષાની ખર્ચો તમે પોતે કાઢો અને તમારી તૈયારી કરો, અમે કેટલો વખત તમારી સંભાળ લઈશું. હવે બહુ થઈ ગયું, 80 વર્ષ સુધી તમારી સુરક્ષાની અમે ગેરંટી આપી, તમને પૈસા આપી રાખે, હવે તમે તમારું સંભાળો. અને અમેરિકા ઉપર તમે કાયમ માટે મદાર ના રાખી શકો કે યુરોપની સુરક્ષા માટે અમે અમારા સૈનિકો, અમારા પૈસા અને અમારી સિક્યોરિટી અમ્બ્રેલા તમને ઓફર કરતા રહીશું. એટલે યુરોપમાં પણ એક બહુ મોટી ચિંતા ભવિષ્ય માટે સર્જાઈ છે કે જો
નેટો નબળું પડશે કે વિખેરાઈ જશે ટ્રમ્પની નીતિઓને કારણે, તો ભવિષ્યમાં યુરોપની સુરક્ષાની સ્થિતિ શું થશે? યુરોપના દેશો કેવી રીતે પોતાને સુરક્ષિત રાખી શકશે? રશિયા તૈયાર જ બેઠું છે યુરોપમાં પોતાનો પ્રસાર કરવા માટે, અને ગ્રીનલેન્ડ જો અમેરિકાએ લઈ લીધું તો સૌથી મોટો ખતરો યુરોપની સલામતી અને નેટો ઉપર સર્જાવાનો છે, જે વેનેઝુએલા કરતા પણ બહુ મોટી સમસ્યા વિશ્વ રાજકારણમાં સર્જશે. એટલે આ એક ઘટનાઓને મેં આપને વાત કરી કે આ બધી ઘટનાઓથી વિશ્વમાં અત્યારે ખૂબ જ ચિંતા, એક જોખમના એંધાણો, અનિશ્ચિતતાનું વાતાવરણ જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા કારણસર સર્જાયું છે. અને અમેરિકાની અંદર પણ ટ્રમ્પની આ નીતિઓને કારણે એક ભયજનક વાતાવરણ સર્જાયું છે કે જો ટ્રમ્પ આવી જ રીતે કોઈને કશું પૂછ્યા વગર પગલા ભર્યા કરશે, જેમાં રિપબ્લિકન પાર્ટી કે ડેમોક્રેટિક પાર્ટીના કોઈની જોડે પણ કન્સલ્ટેશન નથી, મન ફાવે એ રીતે જ વર્તશે માત્ર પોતાના કેટલાક મિત્રોના સલાહથી અને સપોર્ટથી, તો જે રીતે ચેક્સ એન્ડ બેલેન્સીસથી અમેરિકાનું રાજકારણ અત્યાર સુધી ચાલ્યું છે, જ્યાં પાર્ટીના નેતાઓની ભૂમિકા પણ મહત્વની રહી છે, સેનેટની ભૂમિકા પણ મહત્વની રહી છે, આ બધી અમેરિકાની જે આંતરિક વ્યવસ્થાઓ છે એ પણ કદાચ ટ્રમ્પના પગલાને કારણે ધીરે ધીરે નબળી પડતી જશે. તો આંતરિક રાજકારણમાં પણ ખળભળાટ ટ્રમ્પે સર્જી દીધો છે, વૈશ્વિક રાજકારણમાં પણ ખળભળાટ સર્જી દીધો છે. અને અત્યારે તો ટ્રમ્પને જ ખબર છે કે એના મનમાં ખરેખર ડિઝાઇન શું છે. એ પાગલ નથી, લોકોને એવું લાગે છે કે હી ઇઝ મેડ, પણ ધેર ઇઝ અ મેથડ બિહાઇન્ડ હિઝ મેડનેસ. એના મનમાં એક ચોક્કસ ગણતરી, ચોક્કસ ડિઝાઇન સાથે આગળ વધી રહ્યા છે. અને કદાચ જાહેરમાં જો એ પાગલ દેખાય એ પ્રકારનું વર્તન કરતા હોય તો એની પાછળ પણ એક રાજકીય ગણતરી છે. જેમ ભારતમાં પણ એક નેતા, અત્યારે એમનું નામ નથી લેવું, એક જોકર તરીકેની એમની ઇમેજ શરૂઆતમાં ઊભી થઈ, અત્યારે તો રિટાયર થઈને જેલવાસ ભોગવી રહ્યા છે, પણ એ એમની એક રણનીતિનો ભાગ હતો કે હું જાણી જોઈને એક ઓછી બુદ્ધિશાળી વ્યક્તિના રાજકારણી તરીકે પેશ થાવ અને પ્રજામાં વધારે પોપ્યુલર થાવ. એટલે ટ્રમ્પ પણ એક કોન્સ્ટિટ્યુઅન્સીને એડ્રેસ કરી રહ્યા છે કે જે એમનો મુખ્ય મતદાતા છે, પરંતુ એમના મનમાં એક મેથડ છે, એક ડિઝાઇન છે, જે હજી સુધી પૂરું કોઈ જાણતું નથી એમના સલાહકારો સિવાય. અને લેટ અસ સી કે આ ડિઝાઇન વિશ્વને વધારે ખતરા બનાવે કે. ઓવર ટુ યુ. ધન્યવાદ અમિતભાઈ. બે મુદ્દા અત્યાર સુધી આપે જે ચર્ચા મૂકી એમાંથી નીપજ્યા છે. એક તો અમેરિકાની આંતરિક પ્રણાલીઓ, વ્યવસ્થાઓ અને એનું બંધારણ બધું જ અત્યારે તાક પર છે. કારણ કે અમેરિકન સેનેટ સામે પણ રિઝોલ્યુશન આવી રહ્યું છે, કર્બિંગ ધી પાવર્સ ઓફ ધ પ્રેસિડેન્ટ, અને એને રિપબ્લિકન પાર્ટીના પણ કેટલાક સેનેટર્સનો ખુલ્લો ટેકો છે. They don't want the president to break the constitution or act as a dictator without the consultation or without the power of Congress. નું કહેવું એવું છે કે યુદ્ધ જાહેર કરવાનો અધિકાર માત્ર ને માત્ર કોંગ્રેસને છે, પ્રમુખને નથી. જ્યારે ટ્રમ્પના ખેમાનું એવું કેવું છે, લોકોના કેમ્પનું એવું કેવું છે કે 45 મિનિટનું આ એક ઓપરેશન હતું, કંઈ વોર નહોતો. એટલે વેનેઝુએલાને અમે કંઈ કશું કર્યું જ નથી, પણ જે અમેરિકાનો ગુનેગાર છે એને પકડી લાવે છે, એટલે એમાં કોઈ ભંગ થતો નથી બંધારણનો. અને ટ્રમ્પે જે પગલું લીધું એ સંપૂર્ણપણે વ્યાજબી છે. બીજી બાજુ જે કંઈ બની રહ્યું છે, જે વિશ્વયુદ્ધ 2 પછીની સર્જાયેલી વ્યવસ્થાઓ છે, ખાસ કરીને યુનાઇટેડ નેશન્સ અને યુનાઇટેડ નેશન્સ સંલગ્ન સંસ્થાઓ, એ આખી વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ જાય અને એ જે એક જે રીતે નોન અલાઇન મુવમેન્ટ વાળું જે આખું એક 100 દેશોનું લગભગ સંગઠન હતું એ ખલાસ થઈ ગયું, એમાં આ પણ છિન્ન ભિન્ન થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ ક્ષિતિજે ડોકાઈ રહી છે. ત્રીજો મુદ્દો એ છે કે ગ્રીનલેન્ડ કે ડેનમાર્ક અગત્યના નથી, પણ શું યુરોપનો જે મત છે તે ડેનમાર્ક
ના સામે અમેરિકા આ રીતે વેનેઝુએલા જેવું જ પગલું ભરે અને ગ્રીનલેન્ડ લઈ લે તો યુરોપનો જે લોકમત છે તે અમેરિકાને ક્યાંક ને ક્યાંક વિરોધમાં જશે ખરો કે નહીં જાય? કારણ કે યુરોપ છે એને યુરોપમાં ગર્ભિત રીતે ત્યાંના નેતાઓએ એવું પણ કહ્યું છે કે વસ્તીની દ્રષ્ટિએ અમેરિકા કરતા યુરોપની વસ્તી અમારી થોડી ઘણી વધારે છે, 4 કરોડ વધારે છે તમારા કરતા. એટલે તમે યુરોપને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હો તો નહીં લેતા. આપે વાત અગત્યની કરી નાટોના સંરક્ષણની, પણ ગઈ સાલથી જ એ લોકોએ પણ રિયલાઇઝિંગ ટ્રમ્પના આવ્યા બાદ કે આ બહુ લાંબુ ચાલશે નહીં, એટલે એમણે દરેકે સંરક્ષણ બજેટમાં વધારાનો ફાળો મૂકી અને 5% જીડીપીના સંરક્ષણ બજેટ તરીકે જોગવાઈ કરવી મોટાભાગના દેશોએ એને અનુસર્યા છે. એટલે એક યા બીજી રીતે યુરોપ પોતાનું હવે સંરક્ષણ પોતાના હાથમાં હોય તે પ્રકારના સાધનો અને તે પ્રકારનું વ્યવસ્થા ઊભી કરવાની વેતરણમાં છે. તે સમયે જે ગ્રીનલેન્ડ ઉપરની વાત, વેનેઝુએલા આપે બહુ સાચી વાત કહી કે એ શમી ગયું છે એમ માનીને ચાલીએ આપણે, એમાં કઈ ખાસ કોઈ પ્રત્યાઘાતો આવ્યા નથી. પણ શું ગ્રીનલેન્ડ લઈ લે તો પણ યુરોપ શાંત રહેશે અથવા એના એ જ પ્રત્યાઘાતો આવશે? એ મારો પહેલો પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન એ છે કે ટ્રમ્પ ત્યાં ઘર આંગણે પણ અમેરિકાનું માનસ હજુ પણ રૂઢિવાદી માનસ છે. એટલે એમના પોતાના બંધારણને તોડે ને એમના બંધારણથી વિરુદ્ધ જાય ને એમની વ્યવસ્થાઓ. એક બાજુ ન્યુયોર્કમાં મામદાની ના હોવાથી એક નવી વિચારસરણી અને નવી હવા ઊભી થઈ છે. ને મામદાનીએ તો ટ્રમ્પને ફોન કરીને પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો છે વેનેઝુએલાના ઓપરેશન અંગે. એટલે ત્યાં અમેરિકામાં પણ હવે બધું સમૂહસૂત્ર એકમતે ચાલે છે તેવું નથી. તો આ વિચારસરણીઓનો જે સંઘર્ષ ચાલી રહ્યો છે અમેરિકાની અંદર, અમેરિકા વિઝાવી બીજા દેશો અને અમેરિકાના જે વોર મોંગરિંગ છે ને એની જે ડિઝાઇન છે કે ગ્રીનલેન્ડને લઈ લેવું, પછી બીજા દેશોને, નાના દેશો હોય કોલંબિયાને લઈ લેવું, ક્યુબા ઉપર નજર કરવી, તો કેનેડા સુધી નજર બગાડે છે. કેનેડાને પણ એ પોતાનું રાજ્ય છે, વન ઓફ ધી અમેરિકન સ્ટેટ્સ એવું જ પહેલા કહી ચૂક્યા છે. એટલે આ ક્યાં સુધી જશે? આઈ મીન વિલ ઇટ લીડ ટુ સમ મેજર અનરેસ્ટ ઇન ધ વર્લ્ડ? આ દુનિયાને ટ્રમ્પે અત્યંત નાજુક પરિસ્થિતિમાં અને વિશ્વયુદ્ધના બારણે લાવીને ઊભી કરી દીધી છે એવું આપ માનો છો? જી, આપના પ્રશ્નો ખૂબ વ્યાજબી છે અને વિશ્વના જે કોઈ પણ શાળા નેતાઓ છે, ઓબ્ઝર્વર્સ છે આંતરરાષ્ટ્રીય સંબંધોના, એ પણ આ ચિંતા પ્રગટ કરી રહ્યા છે કે 1945 પછી ખૂબ મહેનતથી આખી આ વિશ્વ વ્યવસ્થાને ક્યાંક સ્થિરતા તરફ લઈ જવાની સતત કોશિશો થયેલી છે અને ઘણે અંશે સફળ પણ થઈ છે. કારણ કે 2 વિશ્વયુદ્ધનો માર વિશ્વને એટલો મોટો પડ્યો કે ત્રીજું વિશ્વયુદ્ધ ટાળવું અને એક સ્થિરતા ઊભી થાય, શાંતિ નહીં તો પણ સ્થિરતા ઊભી થાય, એ માટે વિવિધ પ્રયત્નો દ્વારા અનેક સંસ્થાઓનું ઘડતર બીજા વિશ્વયુદ્ધ પછી થયું, જેમાં સૌથી મહત્વપૂર્ણ સંસ્થા હતી યુનાઇટેડ નેશન્સ. 80 વર્ષ પૂર્ણ કરેલ છે યુનાઇટેડ નેશન્સે. અનેક મર્યાદાઓ છે આ સંસ્થાની. માત્ર અમેરિકાને, ભારત અને અન્ય દેશો પણ કહી રહ્યા છે કે હવે યુનાઇટેડ નેશન્સને રિસ્ટ્રક્ચર છે, એને રિફોર્મ કરવાનો સમય છે. અને બીજા વિશ્વયુદ્ધ પછીની જે સ્થિતિમાં યુએનનો જન્મ થયો એ વિશ્વ સ્થિતિ અત્યારે બદલાઈ ગઈ છે. તો અત્યારની નવી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ મુજબ યુએનને, એના માળખાને, સિક્યોરિટી કાઉન્સિલના સ્ટ્રક્ચરને, યુનાઇટેડ નેશન્સની એજન્સીઝનું જે રીતનું વહીવટ ચાલે છે એ બધામાં રિફોર્મ્સની જરૂરત છે, એ નિર્વિવાદ છે.
પરંતુ ભલે ચાળીઓ તો ચાળીઓ, પણ ચાળિયાનું એક મહત્વ ખેતરમાં હોય છે. એ રીતે યુએન ભલે બિન અસરકારક સંસ્થા તરીકે આપણે એને જોઈએ કે દુનિયામાં કોઈ જગ્યા એની કોઈ સફળતા હોય શાંતિ સ્થાપવા માટે અથવા તો યુદ્ધ નિવારણ માટે, એ મહત્વના યુદ્ધોમાં એ નથી દેખાતી. જ્યાં ગ્રેટ પાવર્સ ઇન્વોલ્વ હોય ત્યાં યુએન એકદમ જ ઇનઇફેક્ટિવ થઈ જાય છે. જ્યાં નાના નાના કન્ટ્રીઓ વચ્ચે યુદ્ધ હોય ત્યાં એ ઇન્ટરવીન કરી શકે છે અને શાંતિ સ્થાપનામાં એ મદદ કરી શકે છે. પછી એ સોમાલિયા હોય કે કોંગો હોય કે એવા કોઈ આફ્રિકન દેશોમાં કે જ્યાં ગ્રેટ પાવર્સ વચ્ચે કન્સેન્સસ ઉભો થયો હોય. એટલે જ્યાં જ્યાં પણ ગ્રેટ પાવર્સ ઇન્વોલ્વ છે ત્યાં સ્વાભાવિક છે કે વીટો પાવર અને સિક્યોરિટી કાઉન્સિલ અને આ બધાને કારણે એ નથી કામ કરી શકતું. તો એક તો સૌથી મોટી ચેલેન્જ યુએનની વ્યવસ્થા માટે ઊભી થઈ છે કે જો અમેરિકા જે યુએન નો સૌથી મોટો ફંડર છે, 22% જેટલું યુએન નું બજેટ માત્ર અમેરિકા આપી રહ્યું છે. અને હવે ટ્રમ્પ કહી રહ્યો છે કે મારે નથી આપવા પૈસા અને તમે તમારી રીતે વ્યવસ્થા કરો. તો આનાથી બે પરિણામો આવી શકે એમ છે. એક તો આ વેક્યુમ ઊભું થશે અમેરિકાના વિડ્રોવલને કારણે. તો એ વેક્યુમમાં રશિયા કે ચાઇના એન્ટર કરવાની કોશિશ કરે કે તમે ચિંતા ના કરો, અમેરિકા ભલે પૈસા નથી આપતું, અમે લોકો અને યુએન ને, અને તરત જ એકાદ વર્ષમાં હવે સેક્રેટરી જનરલની ચૂંટણી પણ આવશે ફરી પાછી યુએનમાં, કારણ કે એન્ટોનિયો ગટરેસની 2 ટર્મ પૂરી થઈ ગઈ છે. તો અમેરિકા જો હવે વિડ્રો થવાનું જ હોય તો અત્યાર સુધી એક અલિખિત નિયમ હતો કે અમેરિકા અને પશ્ચિમના દેશોને સ્વીકારે હોય એ જ વ્યક્તિ સામાન્ય રીતે સેક્રેટરી જનરલ થતા હતા. એની જગ્યાએ હવે રશિયા કે ચાઇના ખુલ્લી રીતે કહે કે ના, જો અમેરિકા વિડ્રો થઈ ગયું છે, ફંડિંગ નથી આપવાનું અથવા તો ઓછું કરી નાખવાનું છે, અને આમે ટ્રમ્પ યુનાઇટેડ નેશન્સને આડે હાથ લઈ રહ્યા છે પબ્લિકલી, તો ક્યાંક અમે અમારા વ્યક્તિને ત્યાં મૂકવાની કોશિશ કરી. અને ખાસ તો સ્પેશિયલાઇઝડ એજન્સીઝમાં એમનું બજેટ એ વધારે ફાળવે જેથી કરીને એમનો સોફ્ટ પાવર વધે. યુએનનો ઉપયોગ મેઇનલી સોફ્ટ પાવર વધારવા માટે છે. તો આવું બની શકે. અને ગ્લોબલ સાઉથના જે દેશો છે યુએનમાં, ખાસ તો જનરલ એસેમ્બલીમાં જેમની મેજોરિટી છે, એ પણ કદાચ સંગઠિત થઈને એવું કહે કે અમારે યુએનને જાળવવું છે વિથ રિફોર્મ્સ. સાથે રિફોર્મ માટેનું પણ પ્રેશર વધશે, કારણ કે ભારત કે અન્ય દેશો કે બ્રિક્સના દેશો યુએનને તો જ વધારે સપોર્ટ આપશે જો યુએન રિફોર્મ કરવા માટે તૈયાર થાય. એટલે યુએન માટે આ સૌથી વધારે મોટી ચેલેન્જ છે કે જો રિફોર્મ કરવો હશે તો પણ અમેરિકાને સાથે લઈને જ કરવું પડશે. અત્યારના બંધારણ મુજબ યુએનના અમેરિકા જ્યાં સુધી જોડાશે નહીં રિફોર્મની પ્રક્રિયામાં, ત્યાં સુધી યુએનનું રિફોર્મ પણ નહીં થઈ શકે. એટલે આંતરરાષ્ટ્રીય સંગઠનના બહુ મોટા પ્રત્યાઘાતો ટ્રમ્પના પગલાને કારણે આવવાની સંભાવના દેખાઈ રહી છે. અને સાથે સાથે જે ક્લાઇમેટ ચેન્જ વિશ્વની એક સૌથી સફળ ટ્રીટી ગણવામાં આવે છે, કારણ કે લગભગ 30 વર્ષના નેગોશિએશન પછી આટલી મોટી સંખ્યામાં દેશોને કન્વિન્સ કરી અને એક પ્લેટફોર્મ ઉપર એક એગ્રીમેન્ટ માટે તૈયાર કરવામાં આવ્યા હતા. અને વિશ્વના દેશો માટે પર્યાવરણના જાળવણી માટે આ બહુ મહત્વનું એગ્રીમેન્ટ છે. હવે ટ્રમ્પે પહેલા પણ એમની પહેલી ટર્મમાં પણ બળવો પોકારેલો અને વિડ્રો થઈ ગયા હતા. પછી બાઇડેને પાછા રીએન્ટર કર્યા કે ના ના, અમે તો આ વિશ્વના ક્લાઇમેટ ચેન્જ એજન્ડાની સાથે જ છીએ. ફરી પાછા ટ્રમ્પ વિડ્રો થઈ ગયા છે. એ ક્લાઇમેટ ચેન્જ એ સૌથી મોટું હોપ્સ છે અને એ તો ખાલી અમેરિકા પાસેથી પૈસા આંટી લેવાની એક ચાલ છે કે અમેરિકા સૌથી વધારે ક્લાઇમેટ ચેન્જ માટે ફંડિંગ આપે. એટલે મારે આ એજન્ડાને આગળ જ નથી વધારવો ક્લાઇમેટ ચેન્જના. તો એક બહુ મોટી સમસ્યા પર્યાવરણીય ક્ષેત્રે પણ લોંગ ટર્મમાં સર્જાવાની સંભાવના છે, કારણ કે ઓલ ધ કમિટમેન્ટ છે પેરિસ પીસ એગ્રીમેન્ટમાં આપવામાં આવે છે. દર વર્ષે જે કોપની મીટિંગ થાય છે, ચર્ચાઓ થાય છે, આ બધાનું પછી શું મહત્વ રહેશે, એનું શું રિલેવન્સ રહેશે? જો અમેરિકા જ નહીં હોય તો પછી ક્લાઇમેટ ચેન્જની ચર્ચાઓ કે એજન્ડા કે એનું કંઈ મહત્વ નથી રહેતું. અને ભારત પણ ક્લાઇમેટ ચેન્જની આખી પ્રક્રિયામાં અગ્રેસર રહ્યું છે, સોલર એલાયન્સ, ક્લાઇમેટ ચેન્જ, આ બધામાં. તો આખો જે એક મહત્વનો એજન્ડા છે તે ફેલ જશે. હ્યુમન રાઇટ્સનો જે એજન્ડા છે એ પણ ટ્રમ્પ ફેંકી રહ્યા છે. કીધું કે મારે હ્યુમન રાઇટ્સ બોડીને કોઈ હવે ફંડિંગ નથી આપવું, આ બધો ફાલતુના કામો છે. અમેરિકા શું કામ પોતાનું આ બધામાં શક્તિ અને પૈસા આપે?
હ્યુમન રાઇટ્સ બોડી છે, ડેમોક્રેસી પ્રમોશનના બોડીઝ છે. એટલે યુએન અને યુએનની સાથે સંલગ્ન જે સંસ્થાઓ રહી છે, ખાસ તો જે સોફ્ટ પાવર અને જે સોફ્ટ એજન્ડા પર કામ કરી રહ્યા છે, નોન ટ્રેડિશનલ સિક્યોરિટીના એજન્ડા પર કામ કરી રહ્યા છે, આ બધા જ સંગઠનો અને ખાસ તો આ વિશેષ તો આ એજન્ડા અત્યારે એક પ્રશ્નાર્થ ચિહ્ન નીચે આવી ગયું છે. બીજું જે આપણે વાત કરી તે ગ્રીનલેન્ડની, અને આપની એ વાત સંપૂર્ણપણે સાચી છે કે વેનેઝુએલાથી પણ વધારે ખતરનાક પ્રત્યાઘાતો ગ્રીનલેન્ડના પડશે, એટલા માટે કે સીધે સીધું યુરોપની સલામતીને ઇમ્પેક્ટ કરે છે. વેનેઝુએલા તો એકંદરે નાનો દેશ છે અને સાઉથ અમેરિકામાં છે, એટલે જીઓપોલિટિકલી પણ સીધી રીતે કોઈને અસર નથી થતી. માત્ર ચાઇનાના જ સીધા હિતો ત્યાં થોડા જોડાયેલા હતા, બાકી કોઈ બીજા દેશોના સીધા હિતો વેનેઝુએલા સાથે એટલા બધા જોડાયેલા નથી. પરંતુ ડેનમાર્ક એટલે માત્ર ડેનમાર્ક નથી, એ નેટો નો પણ સભ્ય છે, યુરોપિયન યુનિયન નો પણ સભ્ય છે. અને યુરોપમાં છેલ્લા 20 વર્ષથી 25 વર્ષથી એક યુરોપિયન ચેતના ઊભી થઈ છે, એક યુરોપિયન કોન્શિયસનેસ ઊભી થઈ છે, એક યુરોપિયન આઈડેન્ટિટી ઊભી થઈ છે. એટલે એટેકને માત્ર ડેનમાર્ક પરના એટેક તરીકે નહીં જોવામાં આવે, એને યુરોપના એટેક તરીકે જોવામાં આવશે. અને ફ્રાન્સ કે જર્મની કે ઇંગ્લેન્ડ વેનેઝુએલાની ઘટનાને જે થોડું આમે નરોવા કુંજરોવા કર્યું, આપણે વિશ્વાસપૂર્વક કહી શકીએ કે ડેનમાર્કની ઘટનામાં એ લોકો નરોવા કુંજરોવા જેવું નહીં કરે. એક સીધું સ્ટેન્ડ ફ્રાન્સ, ઇંગ્લેન્ડ કે જર્મની જેવા મહત્વના પાવર્સે લેવું જ પડશે, અને કદાચ એ લોકો લેશે પણ ખરા. કારણ કે એમને પણ ખ્યાલ છે કે એક વખત ડેનમાર્કમાં એન્ટ્રી આપી દીધી અમેરિકાને, તો લાંબા ગાળે તમામ દેશો માટે એક અલગ અલગ રીતે સલામતીનો ખતરો ઉભો થશે, અને રશિયા પણ એમ્બોલ્ડન થશે પછી. કારણ કે કયા મોઢે તમે યુક્રેનની ઘટનાને પછી વખોડશો? કારણ કે રશિયાનું પણ ક્લેમ એ જ પ્રકારનો છે કે યુક્રેનના કેટલાક પ્રદેશો પાછું ના આપ્યું, ચેતાએ પાછું નહીં આપી, મને બસ મારે જોઈએ છે તો જોઈએ છે, હવે પતી ગયું. એટલે ગ્રીનલેન્ડ વાળી ઘટના વધારે ગંભીર સ્વરૂપ લેશે જ. યુરોપનો પ્રજામત પણ કદાચ આનાથી વધારે એન્ટી અમેરિકન બને. ખાસ તો ત્યાંની જે યુરોપમાં હજી પણ ડાબેરી નહીં પરંતુ સમાજવાદી વિચારધારા જીવિત છે. ઘણા બધા દેશોમાં ત્યાં સમાજવાદી પક્ષો પણ ઠીક પ્રમાણમાં એમને લોક સમર્થન પ્રાપ્ત છે. તો આ બધા પક્ષો પણ ઉભા થાય અને પોતાના વિરોધ માટે પ્રયાસ કરે પ્રજામત દ્વારા, એવું પણ બને. એટલે અને નેટો તો સંપૂર્ણપણે ડિવાઈડ થઈ જશે. સ્વાભાવિક છે કે નેટોની જે એકમતી છે એ પૂરી થઈ જશે આ ગ્રીનલેન્ડ પરના એટેકને કારણે. અને ટ્રમ્પને પણ ખ્યાલ છે કે આવું થવાનું છે, તેમ છતાં પણ આગળ વધી રહ્યા છે. એવું નથી કે ટ્રમ્પ આનાથી અજાણ છે. એમને ખ્યાલ છે કે કયા દેશમાં કયા પ્રકારનો પ્રત્યાઘાત આવશે અને કયા શહેરમાંથી શું થશે, એ પણ એમની પૂરી જાસૂસી તંત્ર દ્વારા માહિતી હશે. તેમ છતાં પણ આગળ વધી રહ્યા છે. એનો મતલબ કે he doesn't care, rather he is bent upon weakening NATO. એ જાણી જોઈને આ કરી રહ્યા છે કે આ બાને નેટો ખતમ થતું હોય તો થવા દો, મારે આ જ જોઈતું હતું તો એ મને મળી જશે, અને નેટોની હવે અમેરિકાને જરૂરત નથી એવું ટ્રમ્પ માની રહ્યા છે. યુરોપિયન સિક્યોરિટીની ગેરંટી હવે કોલ્ડ વોર માટે જસ્ટિફાઈડ હતી જ્યારે સોવિયત યુનિયન મહાસત્તા હતું. હવે શું કામ યુરોપની સિક્યોરિટીની જવાબદારી અમેરિકાએ લેવી જોઈએ? તો આ પણ એક મેસેજ સ્પષ્ટ આપવા માંગે છે. ગ્રીનલેન્ડ શા માટે જોઈએ છે એ વસ્તુ પણ કદાચ ક્યાંક ને ક્યાંક આર્થિક હિતો સાથે સંકળાયેલી છે અને લશ્કરી હિતો સાથે સંકળાયેલી છે. કારણ કે અમેરિકા વારંવાર કહી રહ્યું છે કે આર્કટિકમાં લશ્કરી દ્રષ્ટિએ અમારે ઠાણું જોઈએ છે. સિક્યોરિટી પોઈન્ટ આ વાત પણ ખોટી છે. એમને અત્યારે ઇવન નેટોના એગ્રીમેન્ટ હેઠળ પણ અમેરિકા ઇઝ ફુલ્લી ઓથોરાઇઝ ટુ પ્લેસ એઝ મેની મિલિટરી પર્સનલ. બહુ મોટો બેઝ છે, બેઝ છે જ એનો. એટલે એવું કંઈ નથી કે અમેરિકાને કોઈ લશ્કરી દ્રષ્ટિએ ત્યાં એન્ટ્રી નથી. અત્યારે પણ એ ગ્રીનલેન્ડના સાર્વભૌમત્વને ખતમ કર્યા વગર પણ એ ત્યાં લશ્કરી ઠાણું નાખી શકે છે. ચાઇના વિરુદ્ધ જો કંઈ પણ લશ્કરી સર્વેલન્સ એમને કરવું હોય, મિલિટરી સર્વેલન્સ કરવું હોય, શિપ્સનું પણ સર્વેલન્સ કરવું હોય, કરી શકે છે. એટલે લશ્કરી વાત તો કદાચ એટલી મહત્વની નથી જેટલી કદાચ રેર અર્થ એલિમેન્ટ્સ માટે લોકો
માને છે કે થઈ રહ્યું છે, કારણ કે ગ્રીનલેન્ડ પાસે રેર એલિમેન્ટ છે. 8% જેટલો દુનિયાનો ફ્રેશ વોટરનો જથ્થો અમેરિકા પાસે છે. આપ તો વોટર નિષ્ણાંત છો. જી જે જોવા જઈએ તો ખાસો એવો જથ્થો કહેવાય કે આઈસબર્ગ્સમાં 8% જેટલું દુનિયાનું ફ્રેશ વોટર અત્યારે માત્ર એક ગ્રીનલેન્ડ પાસે છે. અને ભવિષ્યમાં જ્યારે વોટર શોર્ટેજીસ સર્જાશે ફ્રેશ વોટરની, ત્યારે કદાચ અમેરિકા માટે આ એક સ્ટ્રેટેજિક રિસોર્સ તરીકે ઉપયોગ કરી શકે. અને સાથે સાથે કેટલાક સર્વેઝ એવું પણ કહી રહ્યા છે કે ઓફશોર, ગ્રીનલેન્ડની જમીન પર નહીં પરંતુ ઓફશોરમાં કદાચ ઓઇલ અને ગેસ રિસોર્સ ખાસા એવા પ્રમાણમાં ગ્રીનલેન્ડના ઓફશોર વિસ્તારમાં કદાચ છે, અને અમેરિકા એનો ઉપયોગ કરી શકે ભવિષ્યમાં. ત્યાંનું 20% જેટલું જીડીપી એ ઓઇલ એન્ડ ગેસમાંથી એને ટચ થાય છે. તે Yes. આર્કટિક સ્ટોરમાંથી આર્કટિક સ્ટોરમાંથી આવે છે, કોસ્ટમાંથી આવે એટલે છે. કદાચ એક લાંબા ગાળાની સ્ટ્રેટેજિક યોજના હેઠળ એ ગ્રીનલેન્ડ કેપ્ચર કરવા માંગે છે. એટલે એક કાંકરે ઘણા બધા પક્ષીઓ એ મારી શકશે. યુરોપને એક સીધો મેસેજ આપી દેશે. યુરોપ ડિવાઈડ પણ થઈ જશે. અમુક દેશો અમેરિકા સામે કૂણું વલણ અપનાવશે, અમુક દેશો કદાચ વધારે સખત વલણ અપનાવશે, અને નેટોની અંદર એક મોટી યાદવા સ્થળી ઊભી થઈ જશે. જે અત્યાર સુધી એકમતીથી નેટોનું કામ થતું તો એમાં બહુ મોટી એક ખળભળાટ મચી જશે. અને કદાચ ટ્રમ્પ એ જ ઈચ્છે છે કે મારી જવાબદારીઓ ઓછી થાય અને હું માત્ર ને માત્ર અમેરિકા માટે એક પાઈ વાપરું. પ્રશ્ન એ છે કે આ વલણ કેટલી હદે ઈચ્છનીય છે. વ્યાજબી છે. વિશ્વ અત્યારે ઇન્ટરકનેક્ટેડ છે. એ અમેરિકાને પાછું કંઈક 19મી સદી તરફ લઈ જઈ રહ્યા છે. મોનરો ડોક્ટ્રીન, થોડું આઇસોલેશનિઝમ, યુરોપ વાળાનું જે થવું હોય તે થાય, આપણે શું છે. આપણે જાણીએ છીએ કે પહેલા વિશ્વયુદ્ધમાં અમેરિકા યુરોપથી દૂર રહ્યું. લીગ ઓફ નેશન્સમાં પણ અમેરિકા ન જોડાયું. એવું કહ્યું કે અમારે શું છે, આ તો યુરોપની સંસ્થા છે, આપણે કઈ લેવા દેવા છે નહીં. ભૌગોલિક રીતે પણ પર્લ હાર્બર પર હુમલો ના થયો તો બીજા વિશ્વયુદ્ધમાં દૂર રહેત. આપણે ના જોડાયું હોત. એટલે ફરી પાછી એવી કોઈક માનસિકતા અમેરિકાની વિદેશ નીતિ ઉપર હાવી થઈ રહી હોય એવું લાગી રહ્યું છે, જે 21મી સદીમાં પરવડે એમ નથી. કારણ કે વિશ્વ ઘણી બધી રીતે અત્યારે ઇન્ટરકનેક્ટેડ છે. આર્થિક રીતે ઇન્ટરકનેક્ટેડ છે, ટેકનોલોજીની રીતે ઇન્ટરકનેક્ટેડ છે. અને અમેરિકાને પણ દુનિયાની એટલી જ જરૂરત છે જેટલું અમેરિકા માને છે કે બીજાને અમારી જરૂરત છે. ટ્રમ્પને એવું લાગી રહ્યું છે કે અમારે બીજા કોઈની જરૂરત છે જ નહીં, અમે અમારું પોતાનું બધું જ સંભાળી શકીએ એમ છીએ. અમારી આર્થિક, અમારી ટેકનોલોજીકલ જરૂરત બધું જ અમારી પાસે પર્યાપ્ત છે, અને આઈ કેન અફોર્ડ ટુ રાઇડ રફસોડ ઓવર ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ. આ એક જે ભ્રાંતિ, એક જે મિથ્યાભિમાન ટ્રમ્પ દ્વારા પ્રદર્શિત થઈ રહ્યું છે, અમેરિકા માટે જ કદાચ સૌથી મોટું નુકસાનકારક પુરવાર થશે. અમેરિકા પોતાના અલાઇઝને ખોઈ રહ્યું છે. વિદેશ નીતિ ત્યારે સફળ ગણાય કે જ્યારે તમે દુશ્મનને મિત્ર બનાવો. અમેરિકા તો મિત્ર રાષ્ટ્રોને દુશ્મન બનાવી રહ્યું છે. પહેલા કેનેડાને બનાવ્યું, પછી આ બીજા બધાનો વારો કાઢ્યો છે. એટલે મિત્ર રાષ્ટ્રોમાં જ એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, શંકાનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, અને એને કારણે અમેરિકાની વિદેશ નીતિ લાંબા ગાળે નબળી પડી રહી છે. એના સોફ્ટ પાવર નબળો પડી રહ્યો છે. અને ક્યાંક ને ક્યાંક વિશ્વમાં આ બધા જ દેશો, આ બધા નહીં તો ઘણા બધા દેશો, ખાસ તો આફ્રિકા, એશિયા વગેરેના દેશો ચીન તરફ જવા માટે પ્રેરાશે. એ સ્વાભાવિક છે. કારણ કે પ્રજામાનસમાં એન્ટી અમેરિકન ફિલિંગ્સ બધી જ જગ્યાએ છે. મિડલ ઇસ્ટમાં પણ છે, એશિયામાં પણ છે, આફ્રિકામાં પણ છે. અને ટ્રમ્પના વલણને કારણે ચાઇના સોફિસ્ટિકેટેડ રીતે પોતાની નીતિનું જો ઘડતર કરશે તો એ આ વેક્યુમમાં ઠીક હદે પગપેસારો કરી જશે, અને લાંબા ગાળે અમેરિકાને જ નુકસાન થશે. માર્કેટની પણ જરૂરત છે. અમેરિકા એવું માને છે કે અમારે ઇમ્પોર્ટની જરૂરત નથી, તો એ વાત સદંતર ખોટી છે. 150% કે 200% ટેરિફ લાદી દીધી એટલે બહારથી માલ નહીં આવે. બહારથી માલ નહીં આવે તો અમેરિકાના અર્થતંત્ર મૂક્યું છે એ એવું છે કે રશિયા પાસેથી જે લોકો તેલ ખરીદશે એમના ઉપર 500% ટેરિફ નાખવામાં આવશે. જે એકદમ જેને કહીએ કે ગાંઠપણવાળી વાત છે, એટલે અનરિયાલિસ્ટિક છે. અને ટ્રમ્પે પાછો પબ્લિકલી એને સમર્થન આપ્યું છે કે આ બિલને હું સમર્થન આપ્યું, જે કોઈ રિપબ્લિકન પાર્ટીના એક નેતાએ મૂક્યું છે.
એટલે ક્યાંક આ ગાંઠપણ છે કે ગેલછા છે કે કોઈક લાંબા ગાળાની સમજી વિચારેલી આ યોજના છે કે બધામાં મારે ક્યાંક એક જેને કહે ને ડોગ ઇન ધ મેન્ચર જેવું છે કે આમ હાથી ઘૂસી ગયો છે અને બધું તોડફોડ કરવા લાગ્યો છે. અનમાઇન્ડફુલ કે ભવિષ્યમાં આનાથી અમેરિકા પર શું શું પ્રત્યાઘાતો આવી શકે છે. અમેરિકાના સુપર પાવર બનવા પાછળ એનો સોફ્ટ પાવર પણ એક બહુ મહત્વનું ફેક્ટર છે. એ માત્ર લશ્કરને કારણે કે એની ઇકોનોમીને સાઇઝને કારણે મહાસત્તા નથી. અમેરિકા આખા વિશ્વને માટે એક અત્યારે આકર્ષણનું કેન્દ્ર છે, જે ખૂબ મહેનત પછી એને આ સ્ટેટસ મેળવ્યું છે. હવે ભવિષ્યમાં આ સ્ટેટસ થી પડતા એને વાર નહીં લાગે કે આખા વિશ્વનું જે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું એમાંથી પડતા એને વાર નહીં લાગે જો આ પ્રકારની નીતિઓ ચાલુ રહી. અને ત્યાંના ઇમિગ્રન્ટ્સમાં પણ ઘણી બધી અત્યારે શંકાઓ અને ઘણા બધા ભયનું વાતાવરણ છે. જે અમેરિકાના જ નાગરિકો છે, જેમની પાસે અમેરિકન સિટીઝનશીપ છે, એ લોકો પોતે પણ અત્યારે ડરના માહોલમાં જીવી રહ્યા છે. તો આપણે વિચારી શકીએ કે કેટલી હદે ટ્રમ્પે એક સરસ રીતે ચાલતી અમેરિકાની આંતરિક વ્યવસ્થાને પણ ક્યાંક ડિરેલ કરી દીધી છે. સંબંધોમાં પણ અત્યારે જાત જાતના વિખવાદો ઉભી થઈ ગયા છે ત્યાંના સમુદાયો વચ્ચેના સંબંધોમાં. અને ગઈકાલે તો એક પેલી 33 વર્ષની મહિલાને જે રીતે અમેરિકાના મારીને, અને ટ્રમ્પે એવું કીધું કે તો ડોમેસ્ટિક ટેરરિસ્ટ હતી, એ તો કવયિત્રી હતી અને લીગલી ઓબ્ઝર્વ કરવા જ ગઈ હતી કે ઇમિગ્રન્ટ સાથે કયા પ્રકારનો વ્યવહાર થઈ રહ્યો છે કસ્ટમ્સ દ્વારા, અને બાજુમાં ઉભેલી હતી તેમ છતાં પણ એને ગોળી દઈ દીધી. અને ટ્રમ્પે કીધું કે ડોમેસ્ટિક ટેરરિસ્ટ, એમાં કઈ હ્યુમન રાઇટ્સનો ઇશ્યુ જ નથી. તો એ બતાવે છે કે અમેરિકાનું કેટલી હદે પતન થઈ ગયું છે, અમેરિકાની લોકશાહીનું પણ કેટલી હદે પતન થઈ ગયું છે. અને જો ટ્રમ્પને આ જ રીતે સેનેટ રોકશે નહીં, કે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ રોકશે નહીં, તો ભવિષ્યમાં ખૂબ જ ઊંડા પ્રત્યાઘાતો અમેરિકાના આંતરિક રાજકારણમાં પણ પડશે. નવેમ્બરમાં એકચ્યુઅલી ત્યાં મિડ ટર્મ ઇલેક્શન્સ આવી રહ્યા છે, સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના. લેટેસ્ટ વીસ કે એમાં થોડું ટ્રમ્પની ઉપર રોક લાગે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો ઘસારો પહોંચશે એવું અત્યારે તો લાગે છે. તો ટ્રમ્પ થોડો રોકાશે, નહીતર તો આ પેલો આખલો ખબર નહીં ક્યાં જતો રહેશે અને કઈ રીતે બીજા 2-2.5 વર્ષમાં નુકસાન પહોંચાડશે કોઈને કશું ખબર નથી. ઓવર ટુ સાહેબ, અમારે ખૂબ જ અગત્યનો પ્રશ્ન રહી ગયો આપની પાસેથી માર્ગદર્શન મેળવવાનો. એ હતો કે શું ટ્રમ્પે દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધના બારણે લાવી મૂકી છે? કદાચ વિશ્વયુદ્ધ હવે લશ્કરી દ્રષ્ટિએ સંભવ નથી, કારણ કે આખું વિશ્વ જાણે છે કે જે રીતે ન્યુક્લિયર વેપન્સ નું પ્રોલિફરેશન થઈ ગયું છે, એટલે ટ્રમ્પ ભલે કદાચ વિચારશીલ ના હોય, પરંતુ દુનિયાના બીજા નેતાઓ તો સમજે છે કે આપણે એટલી હદે જોખમ નથી ઊભું કરવું કે જેથી કરીને આખી વિશ્વમાં સર્વનાશ તરફ આપણે જઈએ. કારણ કે કોઈ પણ લશ્કરી યુદ્ધ, હવે તો વિશ્વયુદ્ધની તો વાત છોડો, દ્વિપક્ષી યુદ્ધ પણ ખતરનાક છે કે જેને તમે ઇવન ભારત પાકિસ્તાન યુદ્ધ પણ ભારત પણ સમજે છે, પાકિસ્તાન પણ સમજે છે કે 2-3 દિવસથી વધારે ના ચલાવવું જોઈએ, કારણ કે એનાથી શું થશે આપણે બધા ખતમ થઈ જઈશું. એટલે વિશ્વ યુદ્ધ કરતા પણ જેને કહીએ ને કે એક અનસર્ટનિટી અને રીપોલરાઇઝેશન, રીકોન્ફિગ્યુરેશન ઓફ ધ વર્લ્ડ પાવર, વિશ્વ વ્યવસ્થાને એ એક પુનર્ગઠિત કરવા માંગે છે અમેરિકાની ટર્મ્સ ઉપર દાદાગીરીથી. અને એને કારણે જે થશે કે કદાચ અમેરિકા જ એકલું પડી જાય. જો દાદાગીરીથી તમે કોઈ વસ્તુ કરાવવા માંગશો, આ વિશ્વમાં પાવરની પુનર્રચના કરાવવા માંગશો, મારા ટર્મ્સ ઉપર જ બધા ચાલે, WTO પણ હું સ્વીકારતો નથી, હું જે કહું એ પ્રમાણે જ વેપાર ચાલવો જોઈએ, હું કહું એ પ્રમાણે જ વિશ્વમાં બધા ટેકનોલોજીના ટ્રાન્ઝેક્શન ચાલવા જોઈએ, હું કહું એ પ્રમાણે જ થવું જોઈએ, તો વિશ્વ હવે એ જૂનું 19મી સદી કે 20મી સદીનું વિશ્વ નથી. બીજા દેશો પણ સફિશિયન્ટલી પાવરફુલ છે અને મને લાગે છે કે આવું જ થશે લાંબા ગાળે. જો ટ્રમ્પને રોકવામાં નહીં આવે તો અમેરિકા જ પોતાનો પાવર નું ધોવાણ થતું જોશે. કારણ કે પાવર માત્ર લશ્કરી પાવર નથી, લેજિટિમેસીનો પાવર જો જતો રહેશે તો પછી
વિશ્વમાં અમેરિકા માટે માત્ર લશ્કરી બળ દ્વારા પોતાની વાત મનાવી શક્ય નથી. ચાઇના અત્યારે ઘણું પાવરફુલ થઈ ગયું છે, ભલે એ નંબર 2 છે, પણ એટલું બધું નબળું પણ નથી કે અમેરિકાને રોકી ના શકે. એટલે અમેરિકા ના, એને માટે bully deterrence તો છે જ. bully round કરી શકાય એવું નથી. એવું પણ નથી. એટલે વિશ્વ યુદ્ધ તરફ તો કદાચ નહીં જાય, કારણ કે ચાઇના છે, રશિયા છે, એ બધા સફિશિયન્ટલી પાવરફુલ છે કે જે અમેરિકાને રોકવાની કોશિશ કરશે. અને અમેરિકાના વલણને કારણે ગ્લોબલ સાઉથના દેશો પણ છે કે જે કદાચ ભારત પણ બ્રિક્સમાં શા માટે ગયો છે ચાઇના સાથેના તમામ આપણા વિવાદોને હોવા છતાં પણ, કારણ કે આપણે જાણીએ છીએ કે ક્યાંક ચીનની જરૂરત છે. એટલા માટે આપણે ટેમ્પરરી ચીન જોડે પણ અત્યારે ખાસી એવી મિત્રતા કરી લીધી છે, જૂના વિવાદો, અને આપણે ફરી પાછું સિવિલ એવિએશન સેવાઓ શરૂ કરી દીધી વગેરે વગેરે. એટલા માટે કે આપણે જાણીએ છીએ કે આ દ્વિધ્રુવી વ્યવસ્થામાં અમેરિકા જો વધારે દાદાગીરી કરશે તો આપણને ચીનની જરૂરત છે. ક્યાંક ચીન પાસેથી આપણે સપોર્ટ લેવો પડશે. તો આ બધાનો મતલબ હું તો એ જ જોઉં છું કે કદાચ ચીન વધારે બળવત્તર થશે ટ્રમ્પના પગલાઓને કારણે. મિડલ ઇસ્ટમાં તો ચીન ખાસું એવું ઘૂસી ગયું છે, યુરોપમાં પણ એ ખાસું એવું ઘૂસી ગયું છે. અને જો આ નેટો અને યુરોપને આ બધી ખળભળાટ વધશે તો ચીન માટે એક વધારે સ્પેસ, જગ્યા ઊભી થશે. એટલે ટ્રમ્પ જરૂર એક ચિંતાજનક પરિસ્થિતિ તરફ વિશ્વને લઈ જઈ રહ્યો છે, પરંતુ કદાચ વિશ્વયુદ્ધ સુધી એ વાત નહીં પહોંચે. એક ડિપ્લોમેટિક મોટો ખળભળાટ થાય, કદાચ રીકોન્ફિગ્યુરેશન થાય, આવું બધું થશે. અને જેને કહીને લોટ ઓફ જોલ્ટ્સ, જે સ્મૂધલી રાઈડ ચાલતી હોય એની જગ્યાએ એકદમ જ બમ્પી રાઇડ્સ અને જોલ્ટ સાથે આ વિશ્વ વ્યવસ્થા નું આગળની જર્ની જશે. લેટ અસ સી, કારણ કે બધું જ અત્યારે તો અનિશ્ચિત છે અને કોઈ પણ પ્રકારનું પ્રિડિક્શન કરવું પણ અઘરું છે વિશ્વ વ્યવસ્થા માટે. ધન્યવાદ. દર્શક મિત્રો, અત્યાર સુધીની ચર્ચામાં આપણે જોયું હશે કે એક માણસ નામે ડોનાલ્ડ ટ્રમ્પ એ પોતાની જે કઈ ગણતરીઓ હોય, હું ધોળકિયા સાહેબ સાથે સંમત છું કે સમજ વગર બધું જે કરે છે ગાંડો છે એવું માનવાનું કોઈ કારણ નથી. એને એની ગણતરીઓ છે, પણ એ ગણતરીઓમાં તમે ક્યાં કેટલું ગુમાવો છો, કેટલું મેળવો છો, દુનિયાને શું આપો છો, શું લો છો, એ બધું પાયાની ગણતરી હોવી જોઈએ. જ્યારે આજે ટ્રમ્પે જે કંઈ કર્યું વેનેઝુએલામાં, એ તો પ્રકરણ પૂરું થશે. ઇટ વોઝ એ સ્ટોર્મ ઇન ધ ટી કપ, એમાં કંઈ બહુ પેલો નથી. પણ ગ્રીનલેન્ડની ઉપર હાથ નાખશે તો ચોક્કસ યુરોપમાંથી એને જે પ્રતિભાવો મળશે તે અમેરિકા માટે વશમાં હશે. ઘર આંગણે અમેરિકા અત્યારે એક કરતા વધારે મોરચે કટોકટીનો સામનો કરી રહ્યો છે. એક તો ત્યાં બેરોજગારી વધતી ચાલી છે. જે લોકો ત્યાં આવ્યા છે અને અમેરિકન સિટીઝનશીપ લીધી છે, નાગરિક બન્યા છે, પણ જે લોકો ત્યાં સ્થળાંતર કરીને આવ્યા છે, એમને એક વર્ગ અમેરિકામાં એવો ઉભો થયો છે કે એવું કે છે કે આ લોકોએ અમારી નોકરીઓ લઈ લીધી છે, માટે એમણે અહીંથી જવું જોઈએ. એટલે જે માગાનું એક આખું એક એક્સ્ટ્રીમ ફેક્શન છે, એ ક્યારેય અમેરિકામાં એવું નહોતું. અમેરિકાએ દુનિયાભરમાંથી દરેક પ્રકારની સંસ્કૃતિઓને પોતાને ત્યાં આવકારી છે. ઇટ વોઝ અ ગ્રેટ મેલ્ટિંગ પોટ ઓફ સિવિલાઇઝેશન્સ. એ આજે ખતરામાં આવીને ઊભું છે. ત્રીજી વસ્તુ કે અમેરિકાનો રોલ, અને ધોળકિયા સાહેબે એ વાત પણ સાચી કહી કે સોફ્ટ પાવરની દ્રષ્ટિએ પણ અમેરિકાની બિગ બ્રધરલી એટીટ્યુડ જે છે એમાંથી મદદરૂપ થવાની જે વાત છે તે પણ અત્યારે ટ્રમ્પ એક તરફી બધી જ સંસ્થાઓ સાથેથી પોતાની જાતને કાપી નાખે છે, એટલે અમેરિકાને કાપી નાખીને સરવાળે તો અમેરિકાનું હિત જ એ ખરાબ કરી રહ્યો છે. કારણ કે આજની ઇન્ટરકનેક્ટેડ દુનિયા છે, એકબીજા સાથે જોડાયેલી દુનિયા છે, એમાં તમે ગમે તેટલા મહાન હો, ગમે તેટલા બળવાન હો, તમારી જાતને એકલા પાડી દઈને કશું મેળવી શકતા નથી. અને આવું બધું કરવા જતા બીજા વિશ્વયુદ્ધ પછી, એટલે લગભગ 80 વર્ષ પહેલા યુનાઇટેડ નેશન્સ અને એની સંસ્થાઓ જે ઊભી થયેલી અને જેને એજિંગ, જેને ગરડાપા લાગ્યો છે, ઘણી બધી જગ્યાએ એને ઘસરકા પડ્યા છે, ઘણી બધી જગ્યાએ બિનઅસરકારક છે, એમાં ક્યાંક ફરીથી પુનઃગઠન થાય એ પ્રકારના સંયોગો પણ ઊભા થશે. ચીન જો સાવચેતીથી પોતાનો દાવ રમે
તો એમાં સારું એવું ગજુ કાઢી શકશે. ભારતને લાગે વળગે છે ત્યાં સુધી આપણે હજુ પણ એ સ્થિતિએ નથી કે જ્યાં આપણે પ્રભાવિત કરી શકીએ. સિવાય આપણું વસ્તી અને આપણું મોટું બજાર જે અમેરિકાને આકર્ષે છે, અને ટ્રમ્પની એવું કહેવાય છે કે એની એગ્રો પ્રોડક્ટ્સ અને ડેરી પ્રોડક્ટ્સ માટે આપણા બજાર પર નજર પડી ગઈ છે. અને આપણા ઘર આંગણે જો થશે તો આમે સહકારી ડેરીઓનો યુગ આથમી રહ્યો છે. ડેરીઓ ઉપરની જે લાયસન્સિંગની પકડ હતી એ ઢીલી થઈ ગઈ 90 પછી, જે ઉદારતા નીતિ અપનાવી એમાં આજે પ્રોસેસિંગ કેપેસિટીની દ્રષ્ટિએ પહેલીવાર ખાનગી ડેરીઓની પ્રોસેસિંગ કેપેસિટી સહકારી ડેરીઓ કરતાં વધી ગઈ છે. અને સહકારી ડેરીઓ મોટા હાથી જેવી બની ગઈ છે કે જે પોતાની જાતને પણ જેમ ડાયનોસર બદલાતા વાતાવરણને અનુકૂળ ન થઈ શક્યા એમ બદલાતા વાતાવરણને અનુરૂપ થઈ શકે તેમ નથી. એટલે આ બધી બાબતોમાં ભારત ઉપર 500% ટેરિફ નાખવાની વાત, બ્રિક્સને તોડી નાખવાની વાત, બ્રિક્સની કરન્સીની કોઈ વાત કરે તો એ અમેરિકાનો પહેલા નંબરનો દુશ્મન છે. રશિયા પાસેથી તમે તેલ લેશો તો 500% ટેરિફ લાગશે. આ બધી વાતો જો કોઈ ચોક્કસ ગણતરીથી અમુક હદે જઈને પાછા વળવાની ગણતરી સાથે ટ્રમ્પે મગજમાં નાખી હોય તો એ એની વ્યૂહરચના હશે. અને જો નહીં નાખી હોય તો એ ઐતિહાસિક ભૂલ હશે કે જેણે અમેરિકાને છેક એવરેસ્ટની ટોચ પરથી ગબડાવી અને ખીણમાં નાખવાનું કામ એણે કર્યું છે. 19મી સદીમાં લઈ જવાનું કામ એણે કર્યું છે, જે ધોળકિયા સાહેબે પણ કહ્યું. એટલે આપણે આવનાર સમયમાં ટ્રમ્પ આ નવેમ્બર મહિનામાં આ વર્ષના ત્યાંની મધ્યસત્ર ચૂંટણીઓ આવશે. હવે એમાં જો એ બહુમતી ગુમાવે, અત્યારે પણ બહુમતી નથી એની પાસે, પણ આમ તેમ છે, થોડું 1 મત 2 મત આમ તેમ ચાલ્યા કરે છે. પણ એમાં જો ગુમાવશે તો ટ્રમ્પના પોતાના જે અધિકારો છે પ્રમુખ તરીકેના એના ઉપર જબરજસ્ત મોટી તરાપ આવશે અને સેનેટ અને કોંગ્રેસ બંને હાવી થઈ જશે. એ પરિસ્થિતિ થશે, એને ટ્રમ્પ ચલાવી લેશે કે ટ્રમ્પ પેલો જેમ કે છે એ બુલ એના ચાઇના શોપની માફક એ પણ બધું તોડી ફોડીને ધ્વસ્ત કરી નાખશે. એ વખતે માગાનો જે એક્સ્ટ્રીમ સેગમેન્ટ છે એની સાથે ઊભું રહીને અમેરિકાને જ તકલીફમાં ને આંતરિક તોફાનો અને જે શરૂઆત થઈ ગઈ છે, મિલિટરી મોકલવી પડે, તમારે નેશનલ ગાર્ડ્સને મોકલવા પડે, એ બતાવે છે કે કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને કથળવાના કારણો તમે જ છો. તો આ બધામાં ટ્રમ્પનું પ્રમુખ તરીકેનું બીજી વાર ચૂંટાવાનું અમેરિકા માટે ખાસું અપશુકનિયાળ પુરવાર થાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. ભારત માટે કોઈ અગમ્ય કારણોસર એ અપશુકનિયાળ પુરવાર થઈ રહ્યું છે. તો આપણે બોલતા નથી, બોલી શકવાની સ્થિતિમાં નથી, અથવા બોલવા માંગતા નથી. પણ ટ્રમ્પ એક તરફા આપણા પ્રધાનમંત્રીના નામજોગ ઉલ્લેખ કરીને એને મરજીમાં આવે તેવા સ્ટેટમેન્ટ એ ક્યારેક એરફોર્સ 1 પરથી કરે, ક્યારેક કોઈ જગ્યાએ ગાઝામાં ગયા હોય ત્યાં પાકિસ્તાનના નેતાને બોલવા માટે કે ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટરને કન્વિનિયન્ટલી ભૂલી જાય. આ ટ્રમ્પની જે ગતિવિધિઓ છે અથવા અડપલા છે, તે અડપલાની દુનિયાને કેટલી મોટી કિંમત ચૂકવવી પડશે એ તો આવનાર સમય જ કહેશે. તો આપણે આશા રાખીએ કે ચેક્સ એન્ડ બેલેન્સીસના આ રાજકારણમાં ક્યાંક આખું આ પુનઃગઠન થશે, પણ વિશ્વયુદ્ધ નહીં થાય. કારણ કે એક વાત છે કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો ચોથું વિશ્વયુદ્ધ લડવા માટે દુનિયા હયાત નહીં હોય. કેટલાક એમ પણ કહે છે કે તો ચોથું વિશ્વયુદ્ધ પથ્થરોથી લડાશે, જે થોડા ઘણા બચી ગયા છે. પણ બહુ જ મોટા પાયે દુનિયાની પાયમાલી, ખાનાખરાબી અને નરસંહાર થશે. આશા રાખીએ એવું ના થાય. ધન્યવાદ અમિતભાઈ, આપે ખૂબ જ વિગતવાર વિદેશ નીતિ બાબતમાં આ એવો જ વિષય છે કે બહુ એને સમજાવવો મુશ્કેલ પડે એવો છે, અને આપે અત્યંત સરળતાપૂર્વક અને પ્રવાહી રીતે એને દર્શક મિત્રો સમક્ષ મૂક્યો. એ માટે મારા તરફથી, દર્શક મિત્રો તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. મળતા રહીશું. વળી પાછા ટ્રમ્પ કંઈ ઝપીને બેસવાના નથી, એટલે
ભારત અને અમેરિકાની જે વાર્તા ચાલે છે એમાં આજે જ એમના એક સેક્રેટરીએ જાહેર કર્યું છે કે ફાઇનલ એટલા માટે નથી થતી કારણ કે ભારતના વડાપ્રધાન ફોન નથી કરતા. હવે આ ગાંડપણ ક્યાં જઈને અટકશે, ગોડ ઓનલી નોઝ. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ એન્ડ પ્રે ગોડ that peace prevails. Thank you. આવજો. Take care.